દોસ્તો અત્યારે આવ્યા છે આપણે આદેશન હવે આપણે જવાનું છે રાજકોટ પરીક્ષા દેવા. તો આપણે બસમાં બેસી નીકળી ગયા હમીરખેરી જવાને લગભગ 3 વાગે આવી ગયા હમીરખેરી ને આદિપુર થી આપણા ભેગે કલ્પેશભાઈ પણ આવ્યા છે પરીક્ષા દેવા. તો અહીંથી અમે બધા રાજકોટ વાળી બસમાં બેસી નીકળી ગયા રાજકોટ જવાને રાતના 7:30 વાગે બીડી ચોકડી ઉતરી ગયા. ચોકડીથી સીધા આવી ગયા રૂમે. બધા થાકી ગયા તો વહેલા સુઈ ગયા. પછી સવારમાં આવી ગયા રિક્ષાવાળા પાસે રાજકોટ સિટીમાં જવા. પહેલા રિક્ષાવાળા પાસે આપણે ભાડાની લાભ કરીને વ્યાજબી ભાડું કરાવી વાલા કાકાને ચડાવી દીધા રિક્ષામાં. અમે નીકળી ગયા અમારા સેન્ટરે જવા અને સીધો આવી ગયો જ્યાં મારી કંડક્ટરની પરીક્ષાનું સેન્ટર છે ત્યાં. આ કોલેજમાં આપણે પરીક્ષા દેવાની છે ને મારા જેવા તો કેટલા બધા અહીંયા આવેલા છે પરીક્ષા દેવા. પછી આપણે 12 વાગે પરીક્ષા દઈ દીધી ને પરીક્ષા દઈને નીકળી ગયો બસ સ્ટેન્ડ જવા. વચ્ચે આપણે એકદમ કડક ચાય પીધી. ચાય પીધી ત્યાં તો કપુભાઈ પણ આવી ગયા. તો અમે બે નીકળી ગયા બસ સ્ટેન્ડ જવા ને આવી ગયા રાજકોટના બસ સ્ટેન્ડ. રાજકોટનું બસ સ્ટેન્ડ બહારથી તો જબરું છે અને અંદરથી પણ સારું છે. આવડો પંખો પહેલી વેલ જોયો. તો આવડો પંખો તમારા પાસે હોય તો તમે ક્યાં લગાવો કોમેન્ટ કરજો. પછી આપણી બસ આવી ગઈ તો આપણે નીકળી ગયા સામીખેરી જવાને 3 કલાકની મુસાફરી કરીને આવી ગયા સામીખેરી. અહીંથી આપણે મહેસાણા વાળી બસ મળી ગઈ તો નીકળી ગયા આડેસર જવાને લગભગ 2 કલાકમાં આવી ગયા આપણે આડેસર. આડેસર થી આપણે દિલીપના બાઇકમાં બેસી નીકળી ગયા ઘરે જવાને રાતના 9 વાગે આવી ગયા ઘરે. તો ગાઈસ બ્લોગ સારો લાગ્યો તો ફોલો કરી દેજો. રાધે રાધે.